નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કે હેતુલક્ષી પ્રશ્નો કે ઓબ્જેક્ટિવ્સની તૈયારી કરવાના છીએ. કારણ કે આવનારી બોર્ડની પરીક્ષાની અંદર આ જે ચેપ્ટર 2 છે એસિડ બેઝ અને ક્ષાર, એમાંથી 2 પ્રશ્નો એ વિભાગની અંદર પૂછાઈ જશે. એટલે એ 2 પ્રશ્નો આપણા આ 50 જેટલા એમસીક્યુ આપેલા છે એમાંથી જ હશે. એટલે આ બધા જ એમસીક્યુ તમારે ખાસ તૈયાર કરી દેવાના છે. તો ચાલો શરૂ કરીએ. જુઓ, એસિડ સ્વાદે કેવા હોય છે? 3 ઓપ્શન છે: તુરા, ખાટા, કડવા કે મીઠા. એસિડ કેવા હોય છે? ખાટા હોય છે. સિમ્પલ, બધાને આવડે જ, બરાબર. ચલો પછી, બેઝ સ્વાદે કેવા હોય છે? બેઝ સ્વાદે કેવા હોય છે? ખાટા, તુરા અને સ્પર્શે ચીકણા, મીઠા કે કડવા? તો શું જવાબ આવશે? યાદ રાખજો, એસિડ કેવા? ખાટા, અને બેઝ કેવા હોય છે? તુરા હોય છે. હવે આ બરાબર સમજજો. એસિડ ભૂરા લિટમસ પત્રને કેવા રંગમાં ફેરવે છે? લાલ, વાદળી, પીળો કે લીલો? તો તમને શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? એ ભૂલા. એસિડ ભૂરાને લાલ બનાવે છે. શું ઓપ્શન આવશે? એ. ચલો એના પછી, બેઝ લાલ લિટમસ પેપરને કેવા રંગમાં ફેરવે છે? તો એસિડ ભૂરાને લાલમાં ફેરવે તો બેઝ શું કરશે? લાલમાંથી ભૂરો. ભૂરો એટલે કેવો રંગ આવશે? વાદળી. ઓકે, ચલો નેક્સ્ટ. પેટમાં રહેલા કયા એસિડને કારણે અપચો થાય છે? બોલો. નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિડિક એસિડ. આપણે હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર, આપણે જોયું. ચલો નેક્સ્ટ. મધમાખીના ડંખમાં કયો એસિડ રહેલો હોય છે? એસિડિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, ફોર્મિક એસિડ કે મિથેનોઇક એસિડ કે સાઇટ્રિક એસિડ? શું જવાબ આવશે? ફોર્મિક એસિડ, જેનું બીજું નામ છે મિથેનોઇક એસિડ. એટલે જો એક્ઝામની અંદર ફોર્મિક એસિડ ના લખ્યું હોય અને લખ્યું હોય મિથેનોઇક એસિડ, તો એને સાચું આપણે ટીક કરવાનું છે. ચલો 7મો પ્રશ્ન. કયું પદાર્થ સૂચક તરીકે કામ કરતું નથી? કોઈ આ પ્રશ્નો આવે તો તમારે ઉતાવળ કર્યા વગર પાછળ જોવાનું છે. શું લખ્યું છે? નથી. ઘણી વખત ઉતાવળમાં આપણે પાછળનો શબ્દ ભૂલી જઈએ. કયું પદાર્થ સૂચક તરીકે કામ કરે છે એમ સમજી લઈએ તો તમે કોઈ પણ ઓપ્શન કરી દો. હળદર, મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેરીન કે ખાંડ? કયું કામ કરતું નથી? હળદર તો કરે છે, મિથાઇલ ઓરેન્જ પણ કરે છે, ફિનોલ્ફથેરીન પણ કરે છે. કયું કરતું નથી? ખાંડ. ઓકે, ચલો 8મો પ્રશ્ન. એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયાને શું કહે છે? એસિડ અને બેઝ વચ્ચે કઈ પ્રક્રિયા થાય? વિસ્થાપન, તટસ્થીકરણ, વિઘટન કે સંયોગીકરણ? શું જવાબ આવશે? તટસ્થીકરણ, બી. સિમ્પલ છે, બરાબર. આવડે છે પ્રશ્નો બધા? ઇઝી છે ને? ઓકે, ચલો 9મો પ્રશ્ન. સૂચક એટલે શું? જે પદાર્થ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરતા નથી, જે પદાર્થ એસિડ અને બેઝ સાથે રંગ કે વાસમાં ફેરફાર કરે છે, કે જે પદાર્થ માત્ર પાણી સાથે પ્રક્રિયા કરે છે, અથવા ઉપરોક્તમાંથી કોઈ નહીં? બરાબર સમજીને વિચાર જવાબ આપજો. બરાબર, કોમેન્ટ પણ કરી શકો છો. આનો પ્રશ્નનો જવાબ બરાબર વિચારીને આપજો. બોલો શું આવશે? બરાબર, શું આવશે? બી. જે પદાર્થ એસિડ અને બેઝ સાથે રંગ કે વાસમાં ફેરફાર કરે એને આપણે સૂચક કહીએ છીએ. બરાબર, ઉતાવળમાં ઉપરવાળું ટીક ના કરી દેતા. જો ઉપરવાળું કેમ ના આવે? તો
કોઈ સૂચક પદાર્થ હોય એસિડ સાથે બેઝ સાથે પ્રક્રિયા કરતો જ હોય ત્યારે જ એનો રંગ બદલાય, બરાબર, અથવા વાસ બદલાય. ચલો હવે બરાબર જવાબ આપજો. 10મું વિધાન, કયું વિધાન સાચું છે? આવું પૂછાય ને તો બરાબર ધ્યાનથી સમજવાનું, બરાબર, પછી જવાબ આપવાનો. એસિડ H+ આયન મુક્ત કરે છે, બેઝ OH- આયન મુક્ત કરે છે. હા, તો બંને સાચા છે, બંને વિધાન સાચા છે, બંને વિધાન ખોટા છે. આવું આવશે ને તો સમજી વિચારીને આપવાનો જવાબ કે ભાઈ એસિડ H+ આયન ઉત્પન્ન કરે, હા કરે. બેઝ OH- આયન ઉત્પન્ન કરે, હા કરે. તો નીચે બે ઓપ્શન વાંચવાના, ઉતાવળમાં પહેલું ટિક નહીં કરી દેવાનું. 3 સાચા છે આની અંદર, A, B અને C, બરાબર. અને A, B બંને સાચા બતાવવા હોય તો તમારે કયું લખવું પડે? C. બંને વિધાન સાચા છે. ચલો, પ્રબળ એસિડનું ઉદાહરણ કયું છે? એસિટિક એસિડ, સાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ કે કાર્બોનિક એસિડ? જે એસિડ પાણીની અંદર H+ આયન વધારે પ્રમાણમાં મુક્ત કરતો હોય એ વધારે પ્રબળ એસિડ કહેવાય. કયો એસિડ વધારે પ્રમાણમાં મુક્ત કરશે? હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ છે. એસિટિક એસિડ છે એ નિર્બળ છે, સાઇટ્રિક એસિડ, કાર્બોનિક એસિડ, બાકીના બધા એસિડ નિર્બળ છે, પણ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રબળ એસિડ છે. ચલો નેક્સ્ટ, નિર્બળ એસિડનું ઉદાહરણ આપો. આવું પણ પ્રશ્ન પૂછાઈ શકે. નિર્બળ એસિડ, સોરી નિર્બળ બેઝ, બરાબર, બેઝિક પદાર્થ કીધો છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. કયો નિર્બળ બેઝ છે? તો જે પાણીમાં OH- આયન વધારે આપે એ પ્રબળ બેઝ કહેવાય, બરાબર. જેની સાંદ્રતા OH- આયનની વધારે હોય એ પ્રબળ બેઝ કહેવાય. તો વધારે કોણ પ્રબળ કહેવાય? સોડિયમ પ્રબળ કહેવાય, પોટેશિયમ પ્રબળ કહેવાય, કેલ્શિયમ ધાતુના ઓક્સાઇડ વધારે પ્રબળ કહેવાય. આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ નિર્બળ બેઝ કહેવાશે, બરાબર, યાદ રાખજો, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો 13મો પ્રશ્ન, પીએચ માપક્રમ કોને રજૂ કર્યો હતો? આપણી બુકમાં પ્રશ્ન છે નહીં, પણ આપણે લીધેલો છે ખાલી સમજવા માટે. જવાબ આવશે સોરેનસન. ઓકે, ચલો, શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય છે? 0, 7, 14 કે 1? હમણાં જ આપણે જોયું હતું આના અગાઉના વિડીયોમાં કે શુદ્ધ પાણીની પીએચ 7 હોય છે, તટસ્થ. ચલો 15મો પ્રશ્ન, એસિડિક દ્રાવણનું પીએચ કેટલું હોય છે? ચલો, એસિડિક દ્રાવણની પીએચ કેટલી હોય છે? એસિડિક છે, એસિડિક દ્રાવણ હોય 7, 0 કે 14. 0 થી 7 વચ્ચે હોય તો એસિડ, 7 થી વધારે હોય તો બેઝ. તો કયું આવશે? 7 થી ઓછી, 7 ની જેટલી, 7 થી વધારે કે 14? શું આવશે? એસિડિક દ્રાવણની પીએચ કેવી હોય? 7 થી ઓછી હોય. ચલો, બેઝિક દ્રાવણની પીએચ કેવી હોય? 7 થી ઓછી, 7 જેટલી, 7 કરતા વધારે, 0 હોય, 7 થી વધારે હોય. તો શું જવાબ આવશે? સી. ચલો, દાંતનો સડો થવાનું મુખ્ય કારણ શું છે? આપણે સમજીએ જ છીએ. દાંત ક્યારે સડશે? ખાંડવાળા પદાર્થોનું સેવન કરવાથી, મોઢાના પીએચનું 5.5 કરતા ઓછું હોવું, દંતનું વલ્ક નબળું પડવું, ઉપરોક્ત તમામ. શું આવશે? જો આમ તો આ બે જવાબ આવે આની અંદર. ખાંડ વાળા પદાર્થો આપણે ખાઈએ એના લીધે બેક્ટેરિયા છે એની અંદર એટલો ભાગ તો ભજવે જ છે, બરાબર, પણ આ જવાબ નહીં આવતો. આપણે જે પીએચનું મહત્વ સમજ્યા છે એમાં આ આવતું નથી, એટલે ઉપરોક્ત તમામ વાળો ઓપ્શન પણ ના આવે. આ બંને આવી શકે, પણ એમાંથી વધારે ઇમ્પોર્ટન્ટ કયું છે? શું જવાબ આવશે? બી. મેઇન કારણ શું છે? પીએચ 5.5 કરતા ઓછું હોય એનું મેઇન કારણ છે. ચલો, ચૂનાનો પથ્થર એટલે CaCO3 કયા પ્રકારનો ક્ષાર છે? સોડિયમ ક્ષાર, કેલ્શિયમ, પોટેશિયમ કે મેગ્નેશિયમ? એની અંદર કયું ધાતુ તત્વ આપેલું છે? કેલ્શિયમ. તો કયું કહેવાય? કેલ્શિયમ. સિમ્પલ. ચલો, વિરંજન ચૂર્ણ કે વિરંજન પાવડર કે બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ જણાવો. આ માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ. આ પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં. ચલો, કયું સૂત્ર આવશે? એટલે રાસાયણિક નામ શું આવશે?
કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેનું સૂત્ર છે COCl2, બરાબર. પરીક્ષાની અંદર આ સૂત્ર નહીં લખેલું હોય, પણ મેં કેમ લખેલું છે, કારણ કે અત્યારે આની સાથે આનું સૂત્ર પણ તમારે તૈયાર થઈ જવું જોઈએ. COCl2, બરાબર, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ચલો 20મો પ્રશ્ન. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ શું છે? પાણીને જીવાણુમુક્ત કરવા માટે, કપડાના વિરંજન માટે, ઔદ્યોગિક રસાયણો બનાવવા માટે, કે ઉપરોક્ત તમામ? શું આવશે? પાણીમાં બેક્ટેરિયા મારવા માટે, કપડાના વિરંજન માટે, ઉદ્યોગોની અંદર ખબર છે કે સાબુ બનાવવા માટે, કાચ બનાવવા માટે, એટલે એની અંદર પણ વપરાય છે. એટલે શું જવાબ આવશે? ઉપરોક્ત તમામ. નેક્સ્ટ, બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું જવાબ આવશે? સોડિયમ બાયકાર્બોનેટ. એનું સૂત્ર પણ સાથે તૈયાર કરી દેજો, NaHCO3. ઓકે. નેક્સ્ટ, બેકિંગ સોડાનો ઉપયોગ શું છે? સોડા એસિડ અગ્નિશામક એટલે આગ ઓલાવવા માટે, એન્ટાસિડ એટલે એસિડિટી માટે, બેકરી ઉત્પાદનોમાં, કે ઉપરોક્ત તમામ? બેકિંગ સોડા કઈ જગ્યાએ વપરાશે? તો બેકિંગ સોડા તમને ખ્યાલ છે કે એન્ટાસિડમાં વપરાય છે, બેકરીના ઉત્પાદનોની અંદર પણ વપરાય, એટલે કેક, બે વસ્તુ થઈ. સોડા એસિડ અને અગ્નિશામકમાં વાપરી શકાય કે નહીં આગ ઓલાવવા માટે? તો એ પણ વાપરી શકાય. તો શું જવાબ આવશે? ઉપરોક્ત તમામ. ચલો, ધોવાનો સોડા કે વોશિંગ સોડાનું રાસાયણિક નામ આપો. સમજી વિચારીને, ઉતાવળ નહીં કરવાની. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, એનું સૂત્ર સાથે આપેલું છે. ડેકાહાઇડ્રેટ એટલે 10 પાણીના અણુ છે. કેટલા? ડેકા એટલે 10 પાણીના અણુ. સોડિયમ કાર્બોનેટ તો છે જ. ચલો 24મો પ્રશ્ન. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર જણાવો. IMP આ પૂછાઈ શકે. જો 4 ગુણની અંદર મોટો પ્રશ્ન નહીં પૂછાય તો 1 ગુણની અંદર પ્રશ્ન હશે જ આવે. ખ્યાલ આવ્યો? ચલો, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP. જો ભાઈ એક બીજી વસ્તુ યાદ રાખજો, પ્લાસ્ટર ઓફ પેરિસનું ટૂંકું નામ POP છે. CaSO4 2H2 આ શેનું સૂત્ર છે? જીપ્સમ કે ચીરોડી આપણે એને કહીએ છીએ. પછી આ CaSO4 એનું 1H2 આ શેનું સૂત્ર થશે? પ્લાસ્ટર ઓફ પેરિસનું થશે. બરાબર, સોરી, અહીંયા પણ સેમ સૂત્ર થઈ ગયું ને. CaSO4 જો આમાં બંને આપેલા છે એટલે આ તો ના ગણાય. આવી જ આવશે બી ઓપ્શન. ઓકે, જોઈ લેજો બીજા ઓપ્શન. CaSO4 અહીંયા થોડો ઓપ્શન રિપીટ કરેલા છે ભૂલથી. અહીંયા 2H2O છે, એ તો ના આવે. 1H2O છે, 1H2 આ આવે, અને બીજો પણ સાથે બંને. ચોથા ઓપ્શનમાં શું કીધું છે કે બંને સૂત્રો પ્લાસ્ટર ઓફ પેરિસના છે, પણ એવું તો છે નહીં. એટલે કયો ઓપ્શન આવશે? બી. બરાબર, CaSO4 એનું 1H2O POP નું સૂત્ર. ચલો, પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ક્યાં થાય છે? રમકડા બનાવવા માટે, બાંધકામની સપાટીને રિસીવ કરવા માટે, હાડકા જોડવા માટે, ઉપરોક્ત તમામ. શું આવશે? ઉપરોક્ત તમામ બધા જગ્યાએ વપરાય છે. ચલો, એસિડ વરસાદ, એસિડ રેન ની pH કેટલી હોય છે? જો હવે આ સમજી લો, એસિડ વરસાદ એટલે શું? તો જ્યારે આપણે વાહનોના ધુમાડા નીકળતા હોય, બરાબર, એમાંથી નાઇટ્રોજનના, સલ્ફરના ઓક્સાઇડવાળા વાયુઓ નીકળતા હોય, અને એ હવાની અંદર જાય, અને વાદળાઓની અંદર જે પાણી હોય એની અંદર એ વાયુઓ, હાનિકારક વાયુઓ ઓગળી જાય, તો એ પાણીની અંદર એ વાયુઓ જઈને શું બનાવશે? એસિડ બનાવશે. અને એ એસિડવાળું પાણી નીચે આવે એને કહેવાય એસિડિક વરસાદ અથવા તો એસિડિક રેન. હવે એ પાણી છે એ એસિડિક છે, તો એની pH કેટલી હોય? 7 તો ના જ હોય, 7 થી વધારે પણ ના હોય. એ શું હશે? 5.5 થી ઓછી કે 5.5 થી વધુ? તો એ 5.5 થી ઓછી હશે. ખ્યાલ આવી ગયો? ચલો, 27મો પ્રશ્ન. આ ખાસ આવા પ્રશ્ન હશે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારી બુકની અંદર એક કોષ્ટક આપેલું છે કે જુદા જુદી વસ્તુમાં કયો એસિડ હોય એ તૈયાર કરી દેજો, એના આધારે આપવાનું. સાઇટ્રસ ફળો જેમ કે લીંબુ, સંતરામાં કયો એસિડ હોય છે? ટાઇટ્રિક એસિડ, સાઇટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ કે લેક્ટિક એસિડ?
એ સાઇટ્રસ ફળો છે, બરાબર? તો એમાં કયો એસિડ હશે? સાઇટ્રિક એસિડ. આ યાદ રાખજો એના નામ ઉપરથી જ. ઓકે, ચલો. ટામેટામાં કયો એસિડ હોય? સાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, ટાર્ટરિક એસિડ? આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને પણ આપો. ચલો, કયો એસિડ હોય આની અંદર? ઓક્ઝેલિક એસિડ. ઓકે, આ જોઈએ. ચલો 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 જોઈએ. 29મો પ્રશ્ન. દહીંમાં કયો એસિડ હોય છે? એસિટિક એસિડ, સાઇટ્રિક એસિડ, લેક્ટિક એસિડ, મેલિક એસિડ? આપણે મોટા પ્રશ્નો જોયું તો લેક્ટિક એસિડ, બરાબર? એ દૂધમાંથી દહીં બનાવે છે. ચલો, સરકામાં કયો એસિડ હોય? સરકો, વિનેગર, ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, લેક્ટિક એસિડ, સાઇટ્રિક એસિડ? એસિટિક એસિડ, બરાબર. ચલો, 31મો પ્રશ્ન. લિટમસ દ્રાવણ કયા છોડમાંથી બનાવવામાં આવે છે, એટલે મેળવવામાં આવે છે? ગુલાબમાંથી, લાઇકેનમાંથી, તુલસીમાંથી, લીમડામાંથી? શેમાં હશે? લાઇકેનમાંથી. ઓકે, સરસ સરસ. 32મો પ્રશ્ન. કયા પદાર્થને પાણીમાં ઓગાળતા ગરમી ઉત્પન્ન થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં નાખો તો ગરમી પેદા થાય, સલ્ફ્યુરિક એસિડ નાખો તો થાય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો તો થાય, ઉપરોક્ત તમામ નાખો તો પણ ગરમી ઉત્પન્ન થાય. હવે કોમેન્ટ કરો. ચલો બોલો, શું જવાબ આવશે? હાઇડ્રોક્લોરિક એસિડ ના નાખો તો પણ થાય, સલ્ફ્યુરિક એસિડ ના નાખો તો પણ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો તો પણ. શું જવાબ આવશે? ઉપરોક્ત તમામ. કારણ કે બધા જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે. ચલો, 33મો પ્રશ્ન આવી ગયા છે ફટાફટ. જ્યારે ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયું વાયુ મુક્ત થાય છે? આવા પણ પ્રશ્નો છે, સહેલા છે, સિમ્પલ છે, તો પણ. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? હાઇડ્રોજન. આપણે મોટો પ્રયોગ જોયો, ધડાકા વાળો, બરાબર. 34મો પ્રશ્ન. ધાતુ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન કે નાઇટ્રોજન? ધાતુ કાર્બોનેટ છે. ચલો, હવે ગપ્પા ના મારતા, હવે બરાબર કોમેન્ટ કરજો. પેલા શું સહેલા સહેલા પ્રશ્નો હતા એટલે ફટાફટ નીકળી ગયા. હવે આ પ્રક્રિયા આપણે જોઈ છે. ચલો, ધાતુ કાર્બોનેટ હોય, જેમ કે સોડિયમ કાર્બોનેટ, એની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું બને? એક તો મીઠું બને, પછી કયું વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. કયું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. દરેક વખતે હાઇડ્રોજન ના ઉત્પન્ન થતો હોય. ચલો, 35મો પ્રશ્ન. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH કયા પ્રકારનો બેઝ છે? બેઝ તો છે જ, પણ કયા પ્રકારનો છે? નિર્બળ, પ્રબળ, એસિડિક, ક્ષાર કે તટસ્થ ક્ષાર વાળો બેઝ? કયો ક્ષાર આવશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે આની પહેલા જોઈ ગયા છે કે MCQ આવ્યો તો. કયો આવશે? પ્રબળ બેઝ આવશે. કયો આવશે? પ્રબળ બેઝ. યાદ રાખજો. ચલો, 36મો પ્રશ્ન. એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ તરીકે કયા બેઝનો ઉપયોગ થાય છે? આપણે જોઈ લીધું હતું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ? જેનું બીજું નામ મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ છે. શું આવશે જવાબ? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, MgOH2 પણ કહેવાય અને મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ કહેવાય, બરાબર. એસિડિટી થાય તો પીવાની બાટલી. 37મો પ્રશ્ન. pH માપક્રમમાં P શું સૂચવે છે? આપણે તમને કીધું હતું. શક્તિ, પાવર, પોટેન્સ, જેનો અર્થ શક્તિ થાય છે. પાવડર કે પાવડર, પ્રોટોન કે પ્રોટોન? પ્રોટોન નહીં આવતો, પાવડર એ નહીં આવતો. શું થાય? આમ તો શક્તિ અને પાવરનો અર્થ સેમ જ થાય, પણ તમારી બુકની અંદર કયો શબ્દ આપેલો છે? પોટેન્સ. પોટેન્શિયલ ઓફ, બરાબર. એટલે શક્તિનો અર્થ એનો જ થાય, પણ એનો શબ્દ છે પોટેન્સ. એટલા માટે P નો અર્થ થશે પોટેન્સ. એટલે કોનું પોટેન્શિયલ? પોટેન્સ ઓફ હાઇડ્રોજન, H+ આયનનું પોટેન્શિયલ. ચલો, 38મો પ્રશ્ન. વિઘટન પામેલી માટીનો pH
ઓછી હોય તો પાકમાં સુધાર કરવા શું ઉમેરાય છે? એટલે ટૂંકમાં વિઘટન પામેલી માટી હોય કે જેની પીએચ ઓછી હોય, એટલે જમીનની પીએચ ઓછી હોય, જમીનની પીએચ ઓછી હોય એટલે એસિડિક થઈ ગઈ હોય જમીન, તો એ બિન ફળદ્રુપ થતી જાય. એટલે એને ફળદ્રુપ બનાવવા માટે કયો પદાર્થ અંદર ઉમેરવામાં આવે? જમીન એસિડિક હોય તો શું ઉમેરાય અંદર? જીપ્સમ, ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ખાંડ કે મીઠું? બેઝિક પદાર્થ ઉમેરવો પડે. શું ઉમેરશું? ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચૂનો જમીનમાં ઉમેરો તો થોડુંક બેઝિકતા વધે એની. ચલો 39 ચૂનાના પાણી એટલે લાઇમ વોટરનું રાસાયણિક સૂત્ર જણાવો. ચલો ચૂનાનું પાણી શું થશે સૂત્ર? CaCO3 CaOH2 CaOHCl. HCl તો આવે નહીં, કયો આવશે? આ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કળી ચૂનો કહેવાય. સોરી, આ ચૂનાનો પથ્થર છે. CaCO3 એટલે ચૂનાનો પથ્થર, CO એટલે કળી ચૂનો, અને આ ચૂનાનું પાણી ફોડેલો ચૂનો CaOH2. બરાબર, ફોડેલો ચૂનો પણ કહેવાય. ચલો 40મો પ્રશ્ન. જ્યારે NaCl ના જલીય દ્રાવણમાં વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે કઈ પ્રક્રિયા થાય છે? ક્લોર આલ્કલી પ્રક્રિયા, તટસ્થીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા? હવે જવાબ આપો, કોમેન્ટ કરો. આ પ્રશ્નનો જવાબ બધાને નહીં આવડતો હોય. જ્યારે NaCl ના એટલે મીઠાવાળું પાણી હોય, પાણીનું મીઠાનું દ્રાવણ હોય, એની અંદર વિદ્યુત પસાર કરો, બરાબર, ત્યારે એ પ્રક્રિયાને શું કહેવાશે? જો સિમ્પલ વસ્તુ છે, આ રીતનો પ્રશ્ન પૂછાય તો આ ચેપ્ટરની અંદર આપણે સંયોગીકરણ નહીં આવતું, વિઘટન નહીં આવતું, તટસ્થીકરણ અને ક્લોર આલ્કલી પ્રક્રિયા આવે છે. શું આવશે? આ રીતે પણ તમે કોઈ સાચો ઓપ્શન શોધી શકો. ચલો, ક્લોર આલ્કલી પ્રક્રિયામાં કયા પદાર્થો ઉત્પન્ન થાય છે? NaOH H2 એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન, ક્લોરીન વાયુ, હાઇડ્રોજન વાયુ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ, કે માત્ર NaOH? શું ઉત્પન્ન થશે? બોલો. 3 વસ્તુ ઉત્પન્ન થાય છે આની અંદર: સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન. એટલે એવા પણ પ્રશ્નો બુકમાંથી કરવા પડે 1 માર્ક્સ માટે. ચલો 42મો પ્રશ્ન. એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી શું બને છે? તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય, પણ બને શું? માત્ર ક્ષાર, માત્ર પાણી, ક્ષાર અને પાણી, ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. શું આવશે જવાબ? સી, ક્ષાર અને. જીપ્સમનું રાસાયણિક સૂત્ર શું છે? પૂછાઈ ગયું? પૂછાશે પરીક્ષામાં, હશે, હોઈ શકે. જીપ્સમ CaSO4 એને શું કહેવાય? આને તો POP કહેવાય. CaSO4 H2O. આ નહીં આવતું, 2H2O આવે છે, હે ને? તો શું જવાબ આવશે? CaSO4 2H2O એટલે જીપ્સમનું સૂત્ર થશે. અને 1H2O હોય તો પ્લાસ્ટર ઓફ પેરિસ, કેલ્શિયમ સલ્ફેટ આપણે નહીં આવે. ચલો, કયા પદાર્થને ગરમ કરવાથી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે? જીપ્સમ. ક્યાં ગયું? બેકિંગ સોડા, જીપ્સમ, ચૂનાનો પથ્થર, ધોવાનો સોડા. પણ બધા ઓપ્શન વાંચીને સાથે જવાબ આપવાનો. ચલો નેક્સ્ટ. પાણીની કાયમી કઠિનતા દૂર કરવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે? બેકિંગ સોડા, ધોવાનો સોડા, વિરંજન પાવડર કે પ્લાસ્ટર ઓફ પેરિસ? પાણીની કઠિનતા આપણે જોયું હતું મોટા પ્રશ્નોની અંદર. શું આવશે? ધોવાનો સોડા. તટસ્થ ક્ષારનું ઉદાહરણ કયું છે? તટસ્થ ક્ષારનું ઉદાહરણ કયું છે? એમોનિયમ ક્લોરાઇડ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ? હવે વિચારીને જવાબ આપજો, વિચારીને કોમેન્ટ કરજો, વિચારો. બરાબર. બીજું કે અત્યારે તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપશો, બરાબર, અત્યારે માર્ક્સ કટિંગ થવાના કોઈ ચાન્સ છે નહીં, પણ બોર્ડની પરીક્ષામાં ચલો ભાઈ બી સી ગમે તે કોમેન્ટ ના કરી શકાય. બરાબર, પરીક્ષાની અંદર તો એક કોમેન્ટ કરી પછી પેપર આપી દીધું, પછી છૂટા, પછી એને સુધારવાનો કોઈ ચાન્સ આપણા જોડે છે નહીં. એટલે એ પ્રમાણે વિચારીને જવાબ આપવાનો. તટસ્થ ક્ષારનું ઉદાહરણ એમોનિયમ ક્લોરાઇડ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ બાયકાર્બોનેટ? શું જવાબ આવશે? સોડિયમ ક્લોરાઇડ. એટલે તટસ્થ ક્ષાર કોને કહેવાય? કે જેમાં એસિડ અને બેઝની વચ્ચેની પ્રક્રિયાથી એક ક્ષાર અને
પાણી બને, પણ એમાં જે લીધેલા હોય ને સરખા સરખા હોય, બરાબર, એસિડ બેઝ, એની પ્રબળતા નિર્બળતા. ચલો, કયા એસિડનું ઉત્પાદન પાણીમાં ઓગાળીને જ થાય છે? હાઇડ્રોજન ક્લોરાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. એક એસિડ છે આમાં જેને પાણીમાં ઓગાળીને જ બનાવવામાં આવે છે, બરાબર, ઉત્પાદન કરવામાં આવે. શું જવાબ આવશે? હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. નેક્સ્ટ, દાંતનું દંત વલ્ક એટલે અનેમલ કયા પદાર્થનું બનેલું હોય છે? આ પણ પૂછાઈ શકે. કેલ્શિયમ કાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ફોસ્ફેટ, પોટેશિયમ ક્લોરાઇડ. શું આવશે? ભૂલથી કેલ્શિયમ કાર્બોનેટ ના કરી દેતા, બધા ઓપ્શન વાંચીને જવાબ આપવાનો. ચલો, કયા પદાર્થોના જલીય દ્રાવણો વિદ્યુતના સુવાહક હોય છે? માત્ર એસિડ, માત્ર બેઝ, એસિડ બેઝ અને ક્ષાર અને માત્ર એસિડ. કયા પદાર્થોના જલીય દ્રાવણો વિદ્યુતના સુવાહક હોય છે? એટલે આપણે એને પાણી નાખીએ પછી એમાંથી વિદ્યુતનું વહન થાય. માત્ર એસિડ, માત્ર બેઝ, એસિડ બેઝ અને ક્ષાર અને માત્ર એસિડ. શું જવાબ આવશે? એસિડ બેઝ અને ક્ષાર. ત્રણે ત્રણ વસ્તુ એવી છે જેને પાણીમાં ઓગાળો તો પણ એ વિદ્યુતનું સુવાહક થાય. યાદ રાખજો પાછું કે આ પદાર્થોને તમે પાણીમાં ઓગાળો ને, પાણીમાં શું આપશે? એ આયનોના કારણે એમાંથી વિદ્યુતનું વહન થાય છે. ચલો, એસિડને મંદ કરતી વખતે શું સાચું છે? બધા ઓપ્શન વાંચવાના શાંતિ પછી જવાબ. એસિડમાં પાણી ઉમેરવું જોઈએ, પાણીમાં એસિડ ઉમેરવું જોઈએ, બંને પ્રક્રિયા સરખી જ છે, એસિડ અને પાણી બંનેને એક સાથે ઉમેરવા જોઈએ. શું કરાય મોટા ભાગે? જો ભાઈ, એસિડને મંદ કરતા હોય ને ત્યારે ઘણું સાચવવું પડે. ભૂલથી આમાંથી કોઈ બીજા ઓપ્શન તમે લઈ લીધા ને એવું કરવા ગયા તો એસિડ ભડાકો થઈને તમારા ઉપર આવશે, બળી જશો. એસિડમાં કદી પાણી ઉમેરાય નહીં, ધડાકો. પાણીમાં એસિડ ઉમેરવું જોઈએ, એસિડમાં પાણી કદી ઉમેરાય નહીં. શું કરવું પડે? આ બંને પ્રક્રિયા સરખી છે નહીં, આ બધું નહીં. પાણીમાં ધીમે 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 એસિડ ઉમેરવો પડે, બરાબર, નહીં તો બળી જવાય. ચલો, નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? આ પ્રશ્ન પૂછાયેલો છે 2025માં પૂછાયો હતો લગભગ, નહીં તો 2024માં પૂછાયો હતો. મિથાઇલ ઓરેન્જ એ રંગ બદલે, ફિનોલ્ફથેન એ પણ રંગ બદલે, વેનીલાનો અર્ક એ વાસ બદલે છે અને હળદર એ રંગ બદલે છે, બરાબર. જે વાસ બદલે એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય, એટલે શું આવશે? વેનીલા. ચલો, હવે લગભગ 4-5 પ્રશ્નો બાકી હશે. છેલ્લા 52મો પ્રશ્ન, પદાર્થ એક્સ ને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે. સમજો, આવા પ્રશ્નો હશે. અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે, તો આ પદાર્થ એક્સ કયો છે? માર્ચ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. ગરમ કરતા પાણીનો અણુ દૂર થાય. હમણાં આપણે મોટા પ્રશ્ન પ્રક્રિયા જોઈ હતી. એક પદાર્થ આપણે લીધો હતો, એને ગરમ કરવા પાણીનો અણુ દૂર થતો હતો, યાદ છે કયો? દોઢ વાળો. તો એ એક્સ પદાર્થ કયો હતો? અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે, આ પદાર્થ કયો છે? શું આવશે? બરાબર. એટલે ખરેખર સાંભળજો કેવી રીતે CaSO4 અને સાથે પાણીના અણુ બતાવવાના, પણ આમાં આપણે બતાવેલા નથી ઓપ્શનની અંદર. તો શું આવશે? કેલ્શિયમ સલ્ફેટ. શું નામ આનું? જીપ્સમ, બરાબર. CaSO4 આવશે. ચલો, જો દ્રાવણ, હવે આ ખરું ખોટું છે, આ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે, સમજી વિચારીને જવાબ આપજો. જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. ખરું કે ખોટું? જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી વધીને 14 થાય છે તો તે સૂચવે છે કે H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. સાચી વાત કે ખોટી વાત? જો
7 થી 14 pH વધતી હોય તો શું વધવું જોઈએ? OH માઇનસ વધવું જોઈએ. H પ્લસ તો ઘટવો જ જોઈએ, તો એ તો ઘટશે જ. એટલે કયું વિધાન આવશે? ખરું. શું આવશે? ખરું આવશે. ખ્યાલ આવ્યો? તો યાદ રાખજો, pH 7 થી વધે તો બેઝિક થાય તો કોની સાંદ્રતા વધે? OH માઇનસની. H પ્લસની તો ઘટે જ, એટલે H પ્લસમાં ઘટાડો થાય છે, તો ખરું. ચલો, ડોક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ આપો. શું? બેકિંગ સોડા, ધોવાનો સોડા, વિરંજન ચૂર્ણ, પ્લાસ્ટર ઓફ પેરિસ. શું આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માર્ચ 2023 પૂછાયેલો છે. ચલો, મોઢાની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. ખરું કે ખોટું? શું આવશે? ખરું. બરાબર. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. ચલો, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોનિયમ આયનો ની સાંદ્રતામાં વધારો થાય છે. ખરું કે ખોટું? બોલો. જો હવે એસિડને આપણે મંદ દ્રાવણ બનાવીએ એટલે પાણી અંદર નાખીએ, બરાબર, તો હાઇડ્રોનિયમ આયન હોય ને H3O+ આયન, એની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે, વધારો નહીં થાય. આ વિધાન શું આવશે? ખોટું આવશે. શું આવશે? ખોટું. ઓકે, તો અહીંયા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ અને ખરા ખોટા આ ચેપ્ટરના જોઈ લીધા છે. હવે આપણે નેક્સ્ટ બીજું કયું ચેપ્ટર છે જેના તમારે IMP પ્રશ્નો જોઈએ છે, કોમેન્ટમાં કરીને જણાવો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.